નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સ્વીટી પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત PWM ચાર્જ કંટ્રોલર અને MPPT ચાર્જ કંટ્રોલર વિશે માહિતી મેળવીશું. આજના આ ટોપિકમાં આપણે ચાર્જ કંટ્રોલર વિશે જાણતા પહેલાં એ જોઈ લઈએ કે સોલાર પેનલ સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલર કઈ કઈ જગ્યાએ ઉપયોગી બને છે. તો એના માટે સોલાર પેનલ વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ. તો સોલાર પેનલ સિસ્ટમ શું છે? એક સિલિકોનના બનેલા નાના નાના સેલ જે સિરીઝ પેરેલલમાં ગોઠવણી કરી અને એક સોલાર પેનલ ઊભી થાય છે અને એ સોલાર પેનલ ઘણી બધી સોલાર પેનલો ભેગી થઈને એક સોલાર સિસ્ટમ બને છે. અને એનું કામ શું છે? તો કે સૂર્યમાંથી જે સૌર ઉર્જા આવે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને એ વિદ્યુત ઉર્જા આપણને ડીસી એનર્જીના રૂપે મળે છે. અને ઘરમાં આપણે બધા સાધનો એસીએમાં વાપરતા હોઈએ છીએ. તો એ ડીસી ઉર્જાનું ઇન્વર્ટર થ્રુ એસીમાં રૂપાંતર થઈને ઘરમાં પણ વપરાય છે અને આપણે વેચી પણ શકીએ છીએ, વધારાની ઉર્જા છે. તો આ જ પ્રકારની એક સોલાર પેનલ સિસ્ટમ છે અને એની અંદર જે ઘટકો આવેલા છે એ સોલાર પેનલ છે, ઇન્વર્ટર છે, બેટરી છે, ચાર્જ કંટ્રોલર છે. હવે જે શબ્દ આવ્યો છે ચાર્જ કંટ્રોલર, તો ચાર્જ કંટ્રોલર ક્યાં જરૂરી છે અને કયા પ્રકારની સોલર સિસ્ટમમાં જરૂરી છે એ જોઈએ. તો એના માટે આપણે એ જોઈ લઈએ પહેલાં કે કેટલા પ્રકારની સોલાર પેનલ સિસ્ટમ આવે છે. સોલાર પેનલ સિસ્ટમ 3 પ્રકારની હોય છે. પહેલી છે ઓન ગ્રીડ સિસ્ટમ, બીજી છે ઓફ ગ્રીડ સિસ્ટમ અને ત્રીજી છે હાઇબ્રિડ સિસ્ટમ. સૌથી પહેલાં આપણે ઓન ગ્રીડ સિસ્ટમ વિશે માહિતી લઈએ. તો ઓન ગ્રીડ સિસ્ટમની અંદર શું હોય છે કે સોલાર પેનલ હોય છે. સોલાર પેનલનું આખું એક એરે હોય છે, ઘણી બધી સોલાર પેનલો જે ભેગી થાય છે અને એમાંથી મળતી ડીસી ઉર્જાનું એસીમાં રૂપાંતર કરે છે ઇન્વર્ટર અને ત્યાંથી આપણે ઘરમાં યુઝ કરીએ છીએ અને સરકારમાં વેચીએ છીએ. એ થઈ ગઈ ઓન ગ્રીડ સિસ્ટમ. ગ્રીડ એટલે કે જીબીમાંથી જે આપણા ઘર સુધી સપ્લાય, ઘર, કંપની કે ઉદ્યોગ જે પણ છે એમાં સપ્લાય આવે છે, એ જીબીનો સિસ્ટમ જે સપ્લાય આવે છે એને કહેવાય ઓન ગ્રીડ સિસ્ટમ. હવે આ ઓન ગ્રીડ સિસ્ટમમાં ક્યાંય બેટરીનો ઉપયોગ થતો નથી, કારણ કે બેટરી શેના માટે છે? તો કે આપણી વિદ્યુત ઉર્જાને સ્ટોર કરવા માટે બેટરીનો ઉપયોગ થાય છે. અને ઓન ગ્રીડ સિસ્ટમમાં શું છે કે સોલાર પેનલમાંથી આવતી સૌર ઉર્જાનું જે વિદ્યુતમાં રૂપાંતર થાય છે એને ઇન્વર્ટર દ્વારા એસીમાં થઈને થોડી ઘણી ઘરમાં વપરાય છે અને બાકી જે વધારાની વિદ્યુત ઉર્જા રહી આપણે સરકારમાં વહેંચી દઈએ છીએ. તો અહીંયા ક્યાંય બેટરીનો ઉપયોગ થતો નથી. હવે બીજી સિસ્ટમ છે ઓફ ગ્રીડ સિસ્ટમ. ઓફ ગ્રીડ સિસ્ટમ જ્યાં ગ્રીડનો સપ્લાય, ગ્રીડ એટલે કે જ્યાં જીબીનો સપ્લાય પહોંચતો નથી, જેવી ઘણી બધી જગ્યાઓ છે, દૂરના ગામડા છે કે એવા વિસ્તારો છે કે જ્યાં જીબીનો સપ્લાય પહોંચતો નથી, ત્યાં આ સોલાર પેનલ સિસ્ટમ વધુ ઉપયોગી બને છે. એમાં હોય છે શું કે સોલાર પેનલ હોય છે, એમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ બેટરીમાં સંગ્રહ થાય છે અને જ્યારે બેટરીમાં સંગ્રહ થતી હશે ત્યાં ચાર્જ કંટ્રોલરની ખૂબ જ જરૂરિયાત બને છે. કેમ? એનું એક જ પોઈન્ટ છે કે જે સૌર ઉર્જામાંથી વિદ્યુતમાં રૂપાંતર થાય છે એ એક જ સમયે એક જ સરખી હોતી નથી, એટલે બેટરીને એક યોગ્ય સ્તર પર ચાર્જ કરવી ખૂબ જ જરૂરી બને છે અને એના જ માટે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ છે. ત્રીજી સિસ્ટમ આપણે જોઈ લઈએ અને એના પછી આપણે ચાર્જ કંટ્રોલર ઉપર જઈએ. તો ત્રીજી છે હાઇબ્રિડ સિસ્ટમ. હાઇબ્રિડ સિસ્ટમ એટલે ઓન ગ્રીડ સિસ્ટમ પ્લસ ઓફ ગ્રીડ બંને સાથે મળીને જે સિસ્ટમ બને છે એને કહેવાય છે હાઇબ્રિડ સિસ્ટમ. એમાં શું થાય છે કે સોલાર પેનલમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ આપણે ઘરમાં વાપરીએ છીએ અને થોડી ઘણી જે વધારે હોય છે સરકારમાં પણ વેચાય છે અને એના પછીની જે સિસ્ટમ છે એ બધી આપણે બેટરીમાં સંગ્રહ કરીએ છીએ. હવે આ સિસ્ટમનો કયો ઉપયોગ થઈ શકે, કેવી રીતે આ સિસ્ટમ ફાયદાકારક છે એ જોઈએ. તો હાઇબ્રિડ સિસ્ટમમાં શું તમને સરકારમાંથી ગ્રીડ થ્રુ તો વીજળીનો સપ્લાય મળે છે એટલે ઘરમાં ચાલે છે, પણ જ્યારે ઠંડા એવા વરસાદી વાતાવરણ હશે કે રાત્રે હશે ત્યારે પણ જીબીનો સપ્લાય મળી રહેશે, એટલે તો સોલાર પેનલની જે એનર્જી બેટરીમાં સંગ્રહ થઈ છે એનો કોઈ ઉપયોગ નથી. પણ જ્યારે જીબીનો સપ્લાય આવતો નથી, પાવર કટ ઓફ થઈ જાય છે, એ સમયે બેટરીમાં જે સંગ્રહ થયેલી છે એ ઉર્જા આપણે વાપરી શકીએ છીએ. આ જ એક મેઇન ફાયદો છે હાઇબ્રિડ સિસ્ટમનો. હવે કઈ કઈ સિસ્ટમમાં બેટરીનો ઉપયોગ થયો? તો આપણે જોયું કે ઓન ગ્રીડ સિસ્ટમમાં બેટરી નથી, ઓફ ગ્રીડ સિસ્ટમમાં બેટરી આવી અને હાઇબ્રિડ સિસ્ટમમાં બેટરી આવી. તો જે ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ બે સિસ્ટમમાં બેટરીનો ઉપયોગ થયો છે, મતલબ એ બંને સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલર ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈ લઈએ કે સોલાર પેનલ સિસ્ટમની બે જે પ્રકાર છે ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ સિસ્ટમ, એ બંનેમાં બેટરીનો ઉપયોગ છે અને જ્યાં જ્યાં બેટરી આવશે ત્યાં ચાર્જ કંટ્રોલર એની સાથે આવશે, એ જરૂરી છે.
તો હવે આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ ચાર્જ કંટ્રોલર શું છે અને સોલાર સિસ્ટમમાં કેટલું એનું મહત્ત્વ છે, કેટલો ઉપયોગ છે. તો ચાર્જ કંટ્રોલરનું મેઇન કામ એ છે કે સૌર પેનલ, જે સોલાર પેનલ છે એના બેટરી સુધી જે વોલ્ટેજ અને કરંટ જાય છે એનું નિયમન કરે છે, એને કંટ્રોલ કરે છે. અને એ કરવાનું શું કારણ છે? આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય સવારે થોડી ઓછી ઉર્જા આપશે, બપોરે મેક્સિમમ આપશે, સાંજ પડતા ઘટી જશે. તો સવારે આપણને ઓછી ઉર્જા મળે છે તો બેટરીના સ્તર સુધી મે બી વોલ્ટેજ એટલા જ ઉત્પન્ન કરી શકે જે બેટરીને યોગ્ય રહી શકે. પણ બપોરે મેક્સિમમ ઉર્જા મળશે, મતલબ વિદ્યુત ઉર્જા વધારે મળશે. અને જો વધારે ચાર્જ બેટરી સુધી પહોંચશે તો બેટરીની કાર્યક્ષમતાથી પણ વધી જશે. ઉનાળામાં બહુ જ વધારે તાપ હશે તો વધારે ઉર્જા ઉત્પન્ન થઈ શકે અને એ બેટરીના સુધી ડાયરેક્ટલી જો પહોંચે તો બેટરીને નુકસાન પહોંચી શકે છે. બેટરી વધારે ગરમ થઈ શકે છે, હીટિંગ વધારે થાય તો એનું આયુષ્ય લાંબુ રહેતું નથી. એને કંટ્રોલ કરવા માટે ચાર્જ કંટ્રોલર ખૂબ જ જરૂરી છે. સોલાર પેનલ અને બેટરી વચ્ચે ગેટકીપર તરીકેનું કામ કરે છે. ગેટકીપર તરીકેનું કામ કરે છે મતલબ જેટલો જરૂર છે એટલો જ પ્રવાહ એને જવા દેવાનો, વીજળીનો પ્રવાહ એટલો જ જવા દેવાનો, વધારાનો પ્રવાહ એને જવા દેવામાં આવતો નથી. જેનાથી શું ફાયદો થઈ જશે કે બેટરી વધુ પડતી ચાર્જ નથી થતી, કે ઓવર ચાર્જિંગની જે સમસ્યા છે બેટરીની એ નથી રહેતી, કારણ કે ગેટકીપર તરીકેનું કામ કરે છે. જેટલું જરૂર છે એટલું જ એને જવા દે છે. અથવા તો વધુ પડતા ડિસ્ચાર્જ થવાથી નુકસાન થતું પણ અટકાવી શકાય છે. બેટરી જો સામાન્ય રીતે પડી રહેતી હોય, વપરાતી ના હોય અને જો ચાર્જિંગ ના થયું હોય તો એને ઇન્ટરનલ લોસીસના કારણે થોડું ચાર્જિંગ એનું ઘટતું રહે છે. અને જો લાંબા સમય સુધી ડિસ્ચાર્જ બેટરી પડી રહેશે તો એને નુકસાન વધારે થઈ શકે. એ લાંબા સમય સુધી આપણે વાપરી શકીએ નહીં, એનું આયુષ્ય ઘટી રહેશે. આપણે સૌથી વધારે એ જ મહત્ત્વનું છે કે બેટરીની કન્ડિશન સારી રહે. હેલ્ધી બેટરી હશે તો આપણે લાંબા સમય સુધી એને વાપરી શકીશું. સેમ વસ્તુ આપણે મોબાઈલમાં કહી શકીએ કે મોબાઈલની સાથે જે બેટરી આવે છે એમાં જે ચાર્જર છે એ જ વાપરવામાં કેમ આવે છે? કારણ કે એ જ ચાર્જરથી આપણી બેટરી સારી રીતે ચાર્જ પણ થઈ શકે અને બેટરીની હેલ્થ કન્ડિશન પણ સારી રહે છે. એવી જ રીતે ઘણા મોબાઈલ્સમાં ફીચર્સ આવેલા હોય છે કે બેટરી તમે બહુ જ મોબાઈલ યુઝ કર્યો હોય ને ગરમ થયો હોય ને પછી ચાર્જિંગમાં મૂકશો ને તો એનું ટેમ્પરેચર વધારે હશે, બેટરી ગરમ વધારે થઈ હશે, કારણ કે યુઝ બેટરીનો થયો છે. તો એ વખતે ચાર્જિંગ થોડું અટકાવી દે છે. એનું એક જ રીઝન છે કે બેટરીને વધારે પડતી ગરમ હીટિંગ ઇફેક્ટથી બચાવે છે. વધારે ગરમ થવાથી બેટરી ફાટી જવાની જે શક્યતા રહે છે એ ના થાય. અને સેમ મોબાઈલની બેટરી છે એવી જ સોલારની બેટરી છે, એટલે એને પણ જેટલું વધારે પડતો ચાર્જ થશે, વધારે પડતો ઉપયોગ થશે તો એ ગરમ વધારે થશે, એનું ટેમ્પરેચર વધારે રહી જશે અને એ તાપમાનને વધારે પડતું અટકાવવા માટે ચાર્જ કંટ્રોલર ખૂબ જ ઉપયોગી છે. જોઈ લઈએ તો ચાર્જ કંટ્રોલરના પ્રકાર કેટલા છે. 2 પ્રકારના ચાર્જ કંટ્રોલર છે. એક છે PWM ચાર્જ કંટ્રોલર અને બીજું છે MPPT ચાર્જ કંટ્રોલર. PWM ચાર્જ કંટ્રોલરનું પૂરું નામ જોઈ લઈએ આપણે. પલ્સ વિથ મોડ્યુલેશન અને બીજું છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ચાર્જ કંટ્રોલર. બંને ચાર્જ કંટ્રોલરનો મેઇન હેતુ શું રહેશે કે બેટરીને એના યોગ્ય સ્તર સુધી એને જેટલા વોલ્ટેજ જોઈએ છે એટલા જ વોલ્ટેજ મળી રહે, એટલા જ લેવલ ઉપર એ ચાર્જિંગ થઈ શકે. એ મેઇન પોઈન્ટ છે બંને પ્રકારના ચાર્જ કંટ્રોલરનો. કોઈ બી વસ્તુના પ્રકાર હોવા એટલે શું, બંનેનું કામ એક જ છે પણ કામ કરવાના રસ્તા અલગ અલગ હોઈ શકે. એમ એ જ વસ્તુ આને પણ લાગુ પડી શકે છે કે આ બંને ચાર્જ કંટ્રોલરના પ્રકાર જે છે PWM અને MPPT નું કામ એક જ છે કે બેટરીની હેલ્થ સારી જળવાઈ રહે, હેલ્ધી બેટરી આપણને મળી અને લાંબા સમય સુધી બેટરીને આપણે ઉપયોગ કરી શકીએ. એ જ વસ્તુ છે ચાર્જ કંટ્રોલરના પ્રકારમાં. બંને પ્રકારનો મુખ્ય હેતુ છે કે બેટરીના ચાર્જના આધારે ચાર્જિંગ દરનો સમયાજિત કરે છે. મતલબ બેટરીને જેટલું ચાર્જિંગ જોઈએ છે એટલું જ ચાર્જિંગ જવા દેવાનું. મતલબ જ્યારે બેટરી સંપૂર્ણ ખાલી હશે, ડિસ્ચાર્જ વધારે થવા આવી હશે ત્યારે એને થોડો વધારે પડતો કરંટ આપવાનો કે જેટલી બેટરી ઝડપથી ચાર્જ થાય. અને જ્યારે ઝડપથી ચાર્જ થવા આવે અને પછી જો એટલી જ ફાસ્ટ ચાર્જિંગ મળતું રહેશે, કરંટ એટલો જ વધારે મળતો રહેશે તો ઓવર ચાર્જિંગ થવાની શક્યતા વધી જશે. એ વખતે એનો ચાર્જિંગ દર થોડો ઘટાય. ચાર્જિંગ દરમાં ફેરફાર કરીને બેટરીને ચાર્જ કરવામાં આવે છે જેથી બેટરી એની મહત્તમ કાર્યક્ષમતા નજીક ચાર્જિંગ પણ થઈ શકે અને ઓવરહીટિંગ અટકાવી શકીએ, જેથી બેટરીનું તાપમાન જળવાઈ રહે. બેટરીનું તાપમાનનું એ નિરીક્ષણ કરતું રહે છે. જે બંને ચાર્જ કંટ્રોલર છે બેટરીનું તાપમાન, બેટરીનું લેવલ, બેટરીની હેલ્થ કન્ડિશન, એટલમાં કેટલું ચાર્જિંગ છે એ બધાનું
ઓલવેઝ નિરીક્ષણ કરતું રહે છે અને એ જ પ્રમાણે ચાર્જિંગ દરમાં વધારો ઘટાડો કરીને બેટરીને ચાર્જ થવા દે છે. પહેલો આપણો જે ચાર્જ કંટ્રોલર છે એના વિશે આપણે માહિતી લઈ લઈએ. PWM ચાર્જ કંટ્રોલર, પલ્સ વિડ્થ મોડ્યુલેશન. પલ્સ એટલે ફ્રીક્વન્સી જે આપણે કહીએ છીએ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય તો 1 સેકન્ડમાં જે વેવફોર્મ છે 50 વાર અપડાઉન થતા રહે. એક સાઇનોસોઇડલ વેવફોર્મ 50 વાર પૂરું થાય. વિડ્થ એટલે પહોળાઈ અને મોડ્યુલેશન એટલે એમાં સુધારો કરવો. તો વેવફોર્મની પહોળાઈમાં વધારો અને ઘટાડો કરીને આ ચાર્જ કંટ્રોલર ચાર્જિંગ દરને ચેન્જ કરતો રહે છે. PWM એક પ્રકારનો અલ્ગોરિધમ છે. અલ્ગોરિધમ એટલે કે એમાં પ્રોગ્રામ ફિટ કરવામાં આવેલો છે અને આ અલ્ગોરિધમ આ પ્રોગ્રામ જ્યારે ચાર્જ કંટ્રોલરમાં ફિટ થાય છે ત્યારે એનું નામ બને છે PWM ચાર્જ કંટ્રોલર, પલ્સ વિડ્થ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલર. PWM ચાર્જ કંટ્રોલરનો હેતુ શું છે કે સૌર ઉર્જા સિસ્ટમના વોલ્ટેજને લોડના કે બેટરીના વોલ્ટેજ સાથે અનુરૂપ બનાવવાનો. હવે જ્યારે PWM ચાર્જ કંટ્રોલર આપણે ઉપયોગ કરીએ ત્યારે એક વસ્તુનું ખાસ એક શરત છે કે આ ચાર્જ કંટ્રોલર આ જ શરત પૂરી થાય તો જ કામ કરી શકે અને એ શરત કઈ છે કે સૌર ઉર્જા સિસ્ટમના વોલ્ટેજને લોડના વોલ્ટેજ સાથે અનુરૂપ થવું જોઈએ. લોડ કે બેટરીના વોલ્ટેજ સાથે અનુરૂપ થવું જોઈએ. એટલે કે સોલાર પેનલ જે રહી એના જેટલા વોલ્ટેજ છે એટલા જ બેટરીના વોલ્ટેજ, મતલબ ઊંધું કહી શકીએ કે આપણે બેટરીના વોલ્ટેજ જેટલા છે એટલા જ સોલાર સિસ્ટમ એટલે કે સોલાર પેનલના વોલ્ટેજ હોવા જોઈએ. બંનેના વોલ્ટેજ સમાન હશે ત્યારે જ આ ચાર્જ કંટ્રોલર સારી રીતે, કયું ચાર્જ કંટ્રોલર? PWM ચાર્જ કંટ્રોલર સારી રીતે કામ કરી શકે છે. એ એની મુખ્ય શરત છે. PWM ચાર્જ કંટ્રોલરનો કાર્ય સિદ્ધાંત શું છે? તો કેવી રીતે આ પ્રકારનું અલ્ગોરિધમ છે તો એ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. બેટરીના વોલ્ટેજ અને સૌર પેનલના વોલ્ટેજ તો સેમ છે માટે સતત બેટરીના વોલ્ટેજનું નિરીક્ષણ કરતું રહેશે કે બેટરી કેટલી ચાર્જ થઈ છે, ક્યારે એને ચાર્જિંગની જરૂર છે. એના માટે બેટરીના વોલ્ટેજનું સતત નિરીક્ષણ કરે છે અને જ્યારે પૂર્ણ ચાર્જ થવામાં આવે કે બેટરી ફૂલ્લી ચાર્જ થવામાં આવે ત્યારે એની પલ્સની પહોળાઈને થોડી ઘણી ઘટાડી દે છે. એટલે શું થાય છે કે એનો જે ચાર્જિંગ દર છે કરંટને થોડો ઘણો ઘટાડી અને પછી એને જવા દે છે કરંટને. એટલે શું થશે? બેટરીનું ચાર્જિંગ સમય ધીમે ધીમે ઘટી જશે. શરૂઆતમાં બેટરી ફાસ્ટ ચાર્જ થશે અને પછી ધીમે ધીમે એનું સ્લો ચાર્જિંગ થતી શરૂ થઈ જશે. કેમ આવું કરવામાં આવે છે? ઓવર ચાર્જિંગ અટકાવવા માટે. કરંટ એકદમ ઝડપથી જશે તો ફટાફટ ચાર્જિંગ તો થઈ જશે પણ એ પછી જ્યારે પૂરી ચાર્જ થવા આવી હશે ને ત્યારે એનું ઓવર ચાર્જિંગ થવાની સંભાવના વધી જશે પ્લસ બેટરીનું તાપમાન પણ વધી જશે. કેમ? કારણ કે શરૂઆતમાં બેટરીને આપણે ચાર્જ કરવા માટે વધારે કરંટ આપ્યો છે. હવે વધારે કરંટ આપ્યો છે એટલે બેટરીનું તાપમાન પણ વધી જવાનું અને પૂરું ચાર્જ થવા આવી ગઈ છે બેટરી આપણી તો પછી એનું તાપમાન થોડું ઘટાડવા માટે ચાર્જિંગ દરને ઘટાડવામાં આવે છે. અને PWM ચાર્જ કંટ્રોલરમાં ચાર્જિંગ દરને ઘટાડવા માટે કરંટની પહોળાઈને થોડી ઘટાડવામાં આવે છે. એટલે ફ્રીક્વન્સી લેવલ સ્વિચ તરીકેનું કામ કરે છે. ફ્રીક્વન્સી લેવલ સ્વિચ કરીને કામ કરે છે એનો મતલબ શું? આપણે પહેલાં વાત કરી ને કે વેવફોર્મની જેમ કામ કરે છે. જે 50 હર્ટ્ઝની આપણી ફ્રીક્વન્સી રહી એમાં શું હોય છે કે આ એક વેવફોર્મ હોય છે. આવા 1 સેકન્ડમાં 50 વેવફોર્મ પૂરા થાય છે. 50 વેવફોર્મ પૂરા થાય છે ત્યારે એકદમ ફૂલ ચાર્જિંગ થાય છે. એવું કરી કે એક આપણી લિમિટ છે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. ઇન્ડિયામાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી યુઝ થાય છે. US યુરોપમાં 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. તો આ એની એક લિમિટ છે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સી લેવલ સ્વિચ કરીને કામ કરે છે. એટલે શું કરે છે કે જ્યારે ચાર્જિંગ દર એનો ફાસ્ટ કરવો હશે ત્યારે ફૂલ ફ્રીક્વન્સી પર કામ કરશે. એની પહોળાઈ પૂરેપૂરી હશે અને જ્યારે ફ્રીક્વન્સી ઘટાડવી હશે, ફ્રીક્વન્સીનું લેવલ ઘટાડવું હશે ત્યારે અરાઉન્ડ 36 to 40 હર્ટ્ઝની ફ્રીક્વન્સી લઈ શકે છે અને એનો ચાર્જિંગ દર ઘટાડીને કામ કરે છે. અને આ રીતે આ ચાર્જ કંટ્રોલર આઉટપુટને બદલીને એટલે કે જે ઇનપુટ આવે છે સોલાર પેનલમાંથી, ચાર્જ કંટ્રોલરનું ઇનપુટ શું હશે? જે સોલાર પેનલમાંથી જે વિદ્યુત ઉર્જા આવે છે એ કયા ફોર્મમાં હોય છે? તો કે ડીસી ફોર્મમાં જે આપણને વિદ્યુત ઉર્જા મળે છે અને એ જ ડીસી ફોર્મમાં જ બેટરીમાં સંગ્રહ થાય છે. તો એ ડીસી ફોર્મની વિદ્યુત ઉર્જાને એનું ઇનપુટ ચેન્જ કરીને ચાર્જ કંટ્રોલર આઉટપુટ આપે છે અને એ બેટરીને આઉટપુટ આપીને કામ કરે છે કે બેટરીને જેટલું જોઈએ છે એ જ પ્રમાણે એ ચાર્જ આપી શકે. PWM ચાર્જ કંટ્રોલરનું સર્કિટ ડાયાગ્રામ છે. તો સૌથી પહેલાં છે સોલાર પેનલ. સોલાર પેનલનું કામ આપણે જોયું એમ એ શું કરે છે તો કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.
અને એ વિદ્યુત ઉર્જા કઈ છે આપણી ડીસી. એટલે કે સોલાર પેનલ દ્વારા આપણને ડીસી વોલ્ટેજ અને કરંટ મળે છે. એ અહીંયા એક ડાયોડ લગાવેલો છે. કયું છે? D1 ડાયોડ છે. અને આ ડાયોડનું કામ શું છે? PWM ચાર્જ કંટ્રોલરમાં સોલાર પેનલ પછી ડાયોડ લગાવવામાં આવે છે અને એનું કામ એક જ છે. ડાયોડ આપણે સૌ જાણીએ છીએ કે એક જ દિશામાં કરંટને જવા દે છે. એ અત્યારે આ ડાયોડનો પોઝિટિવ એનોડ છેડો આપણે સોલાર પેનલના પોઝિટિવને આપ્યો છે, એટલે ફોરવર્ડ બાયસમાં છે ડાયોડ. હવે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય છે એનો મતલબ એ અહીંયાથી કરંટને આમ જવા દેશે, પણ જો પાછો કરંટ આવશે તો એને જવા દેશે નહીં. એટલે દિવસ દરમિયાન તો શું થાય છે કે સોલાર પેનલમાંથી જે પણ એનર્જી બને છે એ ડાયોડ થ્રુ થઈ કંટ્રોલરમાં થઈ બેટરીમાં આવે છે અને ત્યાંથી લોડમાં પણ જાય છે. રાત્રિના સમયે સોલાર પેનલ જનરેશન કરશે નહીં. હવે જ્યારે સોલાર પેનલ જનરેટ કરતું નથી ત્યારે બેટરીમાં ચાર્જ સંગ્રહ થયેલો રિવર્સ ફ્લો ના થાય, કારણ કે ડાયોડ રિવર્સ ફ્લો માટે કામ કરતું નથી. ફોરવર્ડ બાયસમાં જ ડાયોડ કામ કરે છે, રિવર્સ બાયસમાં કામ કરતું નથી. એટલા માટે રિવર્સમાં કરંટ ના જાય, એને કોઈ પેનલને પણ નુકસાન ના થાય એના માટે ડાયોડ લગાવવામાં આવે છે. એટલે ડાયોડ રિવર્સ કરંટ પ્રોટેક્શન માટે આપણે વાપરીએ છીએ. એના પછી આવે છે ટ્રાન્ઝિસ્ટર કે મોસ્ફેટ. પહેલાં ટ્રાન્ઝિસ્ટર યુઝ થતું હતું, અત્યારે થોડું એડવાન્સ થયું છે એટલે મોસ્ફેટ વપરાય છે. મોસ્ફેટ એક પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે પણ થોડું એડવાન્સ છે. ટ્રાન્ઝિસ્ટરનું કામ શું છે? જે ફ્રીક્વન્સી લેવલ સ્વિચ તરીકેનું કામ કીધું હતું એ કંટ્રોલરનું કામ છે. કંટ્રોલરમાંથી જે PWM સિગ્નલ આવે છે એ જ પ્રમાણે બેટરીને ક્યારે ચાર્જ જવા દેવો, ક્યારે ચાર્જ ના જવા દેવા, એના માટે કંટ્રોલરનું આદેશ માનીને સ્વિચ તરીકે કામ કરે છે. સ્વિચ ઓન અને ઓફ કરે છે. એના મોસ્ફેટ હોય તો એના ગેટ પલ્સ ઉપર અને ટ્રાન્ઝિસ્ટર હશે તો એના બેઝ પલ્સ ઉપર જે કંટ્રોલરનું PWM સિગ્નલ આવે છે. કંટ્રોલરમાં ઇનપુટ તરીકે સોલાર પેનલમાંથી જે વોલ્ટેજ આવે છે એ એના ઇનપુટ તરીકે કંટ્રોલરમાં જશે અને કંટ્રોલરમાં થઈને ચેન્જ થઈ એની વિડ્થમાં ચેન્જીસ થઈને જે આઉટપુટ આવે છે એ આના Q1ને મળે છે. Q1 એ ટ્રાન્ઝિસ્ટર છે અને એને મળે છે અને એના સિગ્નલ પ્રમાણે એ ક્યારે ચાલુ હોવું કે બંધ હોવું, ઓન કરવું કે ઓફ કરવું એના ઉપર ખાસ આધારિત છે. અને એ પછી સપ્લાય એને બેટરીને મળે છે. અહીંયા બેટરીમાં એક R1 રેઝિસ્ટર છે. R1 રેઝિસ્ટર છે. રેઝિસ્ટરનું કામ શું છે કે એક તો બેટરીને પ્રોટેક્શન આપે છે કે આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે અને આપણે જાણીએ છીએ કે ઉપકરણ છે, કોઈ પણ ખામી એમાં અચાનક આવી શકે, તો એ સમયે બેટરીને પ્રોટેક્શન કરવા માટે અહીંયા એક રેઝિસ્ટર મૂકેલો છે કે વધારાનો કરંટને શોષી લેશે. એટલે એક આપણને બેટરીની અંદર બહુ હેવી કરંટ જવા દે તો બચાવે પણ છે. અને બીજી વસ્તુ કે કરંટ જે બેઝ પલ્સ ઉપર જે કરંટ જાય છે, આના વચ્ચેના મિડલનો પોઈન્ટ બેઝ કે ગેટ પલ્સ ઉપર જે કરંટ જાય છે એને પણ થોડું ઘણું નિયંત્રિત કરે છે. એટલે રેઝિસ્ટર પણ એક પ્રકારનું પ્રોટેક્શન તરીકે કામ કરે છે. જે ડીસી લોડ હશે એમાં બેટરી થ્રુ ડાયરેક્ટ લોડ એનર્જી જશે અને જો એસી હશે તો ઇન્વર્ટરમાં થઈને ચેન્જ થઈ ડીસીનું એસીમાં ચેન્જીસ થઈ અને પછી એની અંદર ઘરના ઉપકરણો હશે કે ઉદ્યોગ હશે તો એના જે પણ સાધનો હશે એને ચલાવવામાં એનર્જી જાય છે. આ આખું જ સર્કિટ ડાયાગ્રામ PWM ચાર્જ કંટ્રોલરનો છે. હવે કંટ્રોલરની અંદર એક ડિસ્પ્લે આવેલી હોય છે, LCD કે LED ડિસ્પ્લે આવેલી હોય છે અને એ ડિસ્પ્લેની અંદર સતત બેટરીનું લેવલ કેટલું છે, ચાર્જિંગ લેવલ કેટલું છે, બેટરીનું સ્ટેટસ કેવું છે એ બતાવતું રહે છે. જે એના પરથી આપણને ખબર પડી શકે છે કે બેટરીની હેલ્થ કન્ડિશન કેવી છે. ચાર્જિંગના તબક્કાઓ જોઈ લઈએ. PWM ચાર્જ કંટ્રોલર આપણે કીધું કે અલગ અલગ પ્રકારનો ચાર્જિંગ દર જવા દે છે બેટરીની અંદર, તો એક 3 સ્ટેજમાં કામ કરે છે. બલ્ક સ્ટેજ જેમાં મેક્સિમમ કરંટ બેટરીમાં જાય અને આ સ્ટેજ સૌથી વધારે ક્યારે આવશે? જ્યારે બેટરી મોસ્ટલી સંપૂર્ણ રીતે ખાલી હશે, એમાં કોઈ ચાર્જ સંગ્રહ થયેલો હશે નહીં, ત્યારે બલ્ક સ્ટેજમાં બેટરીમાં મહત્તમ કરંટ જાય એ આપણે ખાસ ધ્યાન રાખીશું કે જેથી બેટરી ફટાફટ ચાર્જિંગ થવા. મોસ્ટલી સવારના સૂર્યોદય વખતના સમયમાં બલ્ક સ્ટેજમાં જ કામ કરતી હોય છે ચાર્જ કંટ્રોલર. બીજો છે શોષણ સ્ટેજ, એબ્સોર્પ્શન સ્ટેજ. એમાં શું હશે? વોલ્ટેજ એના કોન્સ્ટન્ટલી કરંટને ધીમે ધીમે ઘટાડવામાં આવે છે અને આ સ્ટેજ ક્યારે આવશે?
જ્યારે બેટરી ફૂલ ચાર્જિંગ થવા આવી હશે ત્યારે વોલ્ટેજ સતત કોન્સ્ટન્ટ રાખી કરંટને થોડો ઘટાડવામાં આવે છે કે જેથી બેટરીને ઓવરચાર્જિંગથી અટકાવી શકાય. ત્રીજો છે ફ્લોટ સ્ટેજ. ઓછા કરંટ પર ચાર્જ જાળવી રાખવાનું કામ કરે છે. ઓછા કરંટ ઉપર ચાર્જિંગ જાળવી રાખવું એક પ્રકારનું ટ્રિકલ ચાર્જિંગ કહી શકીએ. ટ્રિકલ ચાર્જિંગની અંદર શું હોય છે કે લાંબા ગાળા સુધી ચાર્જિંગ થવા દેવાનું, ચાર્જિંગનો સમય વધારી દેવાનો અને એને જે ચાર્જિંગ દર કરંટ આપવામાં આવે છે એ ઘટાડી દેવાનો. એટલે કે આ ટ્રિકલ ચાર્જિંગનો સૌથી સારામાં સારો ફાયદો એક જ છે કે બેટરી સારી રીતે હેલ્ધી રહી શકે છે. હવે આ કરવાનું કારણ એક જ છે કે બેટરીની અંદર એના ઇન્ટરનલ લોસીસના કારણે પણ થોડું ચાર્જિંગ ઘટવા લાગશે. બેટરીના ઇન્ટરનલ લોસીસના કારણે જો એનું ચાર્જિંગ થોડું ઘટવા લાગે તો ધીમે બેટરી ડિસ્ચાર્જ થવાની શક્યતા અને એ વખતે એને જો ઓછા કરંટ ઉપર સાવ માઇનોર કરંટ ઉપર જો એને લાંબા સમય સુધી ચાર્જિંગ ધીમું ચાર્જિંગ આપવા દેવામાં આવે તો એ એના ઇન્ટરનલ લોસીસના કારણે જે ચાર્જિંગ ઘટે છે એને રિકવર કરતું રહે છે. એટલે બેટરી સંપૂર્ણ ખાલી પણ નથી થવા દેતું અને બેટરીમાં ચાર્જિંગ જળવાઈ રહે છે. અને એક બીજો પોઈન્ટ કે બેટરીની હેલ્થ કન્ડિશન પણ સારી રહે છે. હવે આપણે જોઈ લીધું પહેલાં કે PWM ચાર્જ કંટ્રોલર શું હતું, એ કેવી રીતે કામ કરતું હતું, એમાં કયા સાધનો આવેલા હતા. હવે PWM ચાર્જ કંટ્રોલરનું એક મેઇન શરત હતી કે સોલાર પેનલના વોલ્ટેજ અને બેટરીના વોલ્ટેજ બંને ઇક્વલ હોવા જોઈએ, ત્યારે જ PWM ચાર્જ કંટ્રોલર કામ કરી શકે સારી રીતે. 18 વોટની પેનલ હોય તો અરાઉન્ડ 12 વોટ સુધીની બેટરી ઓકે રહે છે, પણ 36 વોટની પેનલમાં તમે 12 વોટની બેટરી યુઝ કરો તો PWM ચાર્જ કંટ્રોલર યુઝ કરી શકાય નહીં. એટલે સોલાર પેનલમાંથી આપણે મેક્સિમમ ઉર્જા કાઢી શકતા નહોતા. કેમ? કારણ કે બેટરીનું જે લેવલ છે ત્યાં જ સુધીની એની કામ કરવાની કેપેસિટી છે, પણ એ કયા ચાર્જ કંટ્રોલર માટે? PWM ચાર્જ કંટ્રોલર માટે. હવે આ જ વસ્તુને થોડી એડવાન્સ બનાવીને બીજું ચાર્જ કંટ્રોલર બનાવવામાં આવ્યું છે જેનું નામ છે MPPT ચાર્જ કંટ્રોલર, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. એટલે કે આપણને મેક્સિમમ પાવર મળે એવો પોઈન્ટ શોધવાનો. કોના ઉપર? સોલર પેનલ ઉપર એવો પોઈન્ટ શોધવાનો કે જ્યાં મેક્સિમમ પાવર આપણને મળે. હવે આપણે સૌથી પહેલાં જ જોઈ લીધું કે સોલાર પેનલ છે એ અલગ નાના સિલિકોનની બનેલી છે. એના ઉપર જેટલો કે પ્રકાશના કિરણો જેટલા વધારે પડશે એટલું જ વધારે આપણને વિદ્યુત ઉર્જા મળશે. આપણે સૌ જ જાણીએ છીએ કે સૂર્ય છે એ પોતાની દિશા થોડો ટાઈમે બદલતું જ રહે છે. એટલે એક જ તડકો કે એટલા કિરણો દરેક પેનલ ઉપર સરખા પડે નહીં. અને પેનલ ઉપર પડે સરખા તો એની અંદર જે સિલિકોનના જે સેલ્સ છે એક સેલ ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે. તો એક સેલ ઉપર જેટલો પણ તડકો વધારે પડશે એટલું જ વિદ્યુત ઉર્જા આપણને વધારે મળશે. એના માટે શું? સોલાર પેનલમાંથી મહત્તમ પાવરના નિષ્કર્ષણ માટે અદ્યતન એક પ્રકારની ટેકનોલોજી છે કે એવો પોઈન્ટ એટલે કે એવો સેલ શોધે છે કે જેના ઉપર સૂર્યના કિરણો સૌથી વધારે પડે. હવે સૌથી વધારે કિરણો એના ઉપર પડતો જો એ પોઈન્ટ આપણે લઈશું તો આપણને વિદ્યુત ઉર્જા વધારેમાં વધારે મળી શકે છે. આ ચાર્જ કંટ્રોલર એક સ્માર્ટ અને કાર્યક્ષમ ઉપકરણ છે. સ્માર્ટ એને એટલા માટે કહેવામાં આવ્યું છે કે સતત નિરીક્ષણ કરી અને બિંદુ શોધતું રહે છે. હવે એક વખત જો આપણે બિંદુ શોધી લીધું પછી એ જગ્યાએ સ્થિર તો રહેવાનું નથી. સોલાર પેનલ આપણી ફિક્સ છે એટલે સૂર્યની દિશા બદલાશે, કિરણો પડવાની દિશા બદલાઈ જશે અને પાછું એ બિંદુ ચેન્જ થતું રહેશે. એટલે સતત એ બિંદુને શોધ કરતું રહે છે, જેનો ઉપયોગ સોલાર પેનલમાંથી કાઢવામાં આવતી ઉર્જાને મહત્તમ એટલે કે મેક્સિમમ જે પોઈન્ટ આપણને મળે છે, મહત્તમ ઉર્જા કાઢી શકે છે વિદ્યુત ઉર્જા, એને બેટરી સુધી પહોંચાડવાનું કામ કરે છે MPPT ચાર્જ કંટ્રોલર. MPPT ચાર્જ કંટ્રોલરનો કાર્ય સિદ્ધાંત શું છે એ જોઈ લઈએ. PWM ચાર્જ કંટ્રોલરનો આપણે કાર્ય સિદ્ધાંત જોયું, એમાં બેટરીના વોલ્ટેજનું સતત નિરીક્ષણ કરતું રહેતું હતું. આમાં શું કરે છે? સોલાર પેનલના વોલ્ટેજ, બેટરીના વોલ્ટેજ તો ચેક કરતું જ રહે છે. એ તો ચેક કરવું એ ચાર્જ કંટ્રોલરનું કામ છે. કેમ? કારણ કે બેટરીને ઓવરચાર્જિંગ બચાવવાનો માટે જ આપણે ચાર્જ કંટ્રોલર યુઝ કર્યું છે. તો એ સાથે સોલાર પેનલના વોલ્ટેજ અને કરંટનું પણ સતત નિરીક્ષણ કરે છે. અને એ કેમ કરે છે? કારણ કે એને મેક્સિમમ કયો સેલ પાવર વધારે આપે છે એ જાણવું છે. અને એના માટેના બે અલ્ગોરિધમ, PWM જેમ એક પ્રકારનું અલ્ગોરિધમ પ્રોગ્રામ છે, એમ MPPT પણ એક પ્રકારનું અલ્ગોરિધમ પ્રોગ્રામ જ છે. અને એ જેમાં ફિટ કરવામાં આવે છે એને આપણે MPPT ચાર્જ કંટ્રોલર કહીએ છીએ. અને એના માટે કેવા પ્રકારના અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે? પર્ટ એન્ડ ઓબ્ઝર્વ અથવા તો ઇન્ક્રીમેન્ટલ કન્ડક્ટન્સ જેવા હાઈલી ટેકનોલોજીકલ પ્રોગ્રામ છે
અલ્ગોરિધમ છે એનો ઉપયોગ કરી અને મહત્તમ પાવર ઉત્પન્ન કરી શકે એવું બિંદુ શોધવામાં આવે છે. અને બીજી વસ્તુ એમાં શું ઉપયોગી છે તો કે ડીસી ડીસી કન્વર્ટર દ્વારા હવે આપણે જોયું કે PWM ચાર્જ કંટ્રોલરની અંદર શું હતું કે સોલાર પેનલના અને બેટરીના વોલ્ટેજ સેમ જ હતા. જ્યારે બંનેના વોલ્ટેજ સેમ છે ત્યારે કોઈ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરવાનું આવતું નથી, કારણ કે બેટરીનો તો આપણે એના યોગ્ય સ્તર સુધી ચાર્જ કરવાની છે. એને વધારે વોલ્ટેજવાળી જો વસ્તુથી ચાર્જ કરીશું તો એને નુકસાન થઈ શકે છે. એટલા માટે અહીંયા ડીસી ડીસી કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડીસી ડીસી કન્વર્ટર શું કરે છે? સોલાર પેનલનું જે આઉટપુટ છે એ ડીસી ડીસી કન્વર્ટરનું ઇનપુટ બને છે. હવે ડીસી ડીસી કન્વર્ટર ઉપયોગ કરવાનો એક મેઇન પોઈન્ટ છે કે સોલાર પેનલમાંથી આવતી ઉર્જા ડીસી છે. હવે એ ડીસી ઉર્જાનું આ કન્વર્ટરની અંદર એસીમાં રૂપાંતર થઈ એમાં સ્ટેપ અપ કરવાની જરૂર હોય કે સ્ટેપ ડાઉન કરવાની જરૂર હોય એ પ્રમાણેના ચેન્જીસ કરી ફરીથી એને ડીસીમાં કન્વર્ટ કરી અને પછી આ કન્વર્ટર આપણને આઉટપુટ આપે છે અને આ આઉટપુટ બેટરી જોડે જાય છે. ડીસી ડીસી કન્વર્ટર દ્વારા ઓપરેટિંગ પોઈન્ટને સમયોજિત, ઓપરેટિંગ પોઈન્ટ એટલે કે જે આપણે મેક્સિમમ પાવર મળી શકે એવો પોઈન્ટને શોધી બેટરીની ચાર્જિંગ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વોલ્ટેજને નિયંત્રિત કરી રાખે છે. એટલે કેટલા વોલ્ટેજ બનાવે છે? જેટલા બેટરીને જરૂર છે. જો સોલાર પેનલના વોલ્ટેજ વધારે હશે તો એને ડાઉન કરી અને બેટરીના વોલ્ટેજ સુધી લાવી અને પછી એને એ પ્રમાણેનું આઉટપુટ આપે છે. પણ એની અંદર કરંટને વધારી ઘટાડી અને જેટલો જોઈએ છે કરંટ એટલો મળે છે અને વધારાના વોલ્ટેજને કરંટમાં કન્વર્ટ કરી અને પછી બેટરી સુધી આપવામાં આવે છે. અને ખાસ ખાતરી એ જ રાખે છે કે સોલાર પેનલ એની મહત્તમ કાર્યક્ષમતાએ કામ કરે. મહત્તમ કાર્યક્ષમતાએ કામ કરવું એટલે કે મેક્સિમમ એફિશિયન્સી, મેક્સિમમ એનું જેટલું પણ સોલાર પેનલમાંથી આપણને આઉટપુટ મળતું હોય એટલું જ આઉટપુટ આપણે ઘડી લઈએ. સોલાર જે PWM ચાર્જ કંટ્રોલરમાં એ શક્ય બનતું નથી, જે એ MPPT ચાર્જ કંટ્રોલરમાં શક્ય બને છે. સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ MPPT ચાર્જ કંટ્રોલરનો. તો સોલાર પેનલમાંથી જે આઉટપુટ આવે છે એ ચાર્જ કંટ્રોલરમાં જાય છે. આ કંટ્રોલરમાં ડીસી ડીસી કન્વર્ટર પણ આવેલું છે. એની અંદર અલગ અલગ ઘટકો આવેલા છે અને એક પ્રોગ્રામેબલ ચિપ પણ ફિટ કરવામાં આવેલી છે અને એમાં જે ચેન્જીસ થાય છે એ પછી બેટરીને મળે છે. એટલે સોલાર પેનલનો વોલ્ટેજ ગમે તેટલા વધારે હશે, 36 વોટ કે 18 વોટ જેટલા પણ વધારે હશે એ પણ એમાંથી પાવર વધારે કાઢીને કંટ્રોલરમાં જાય છે અને બેટરીને તો એના જ લેવલ ઉપર, બેટરીના જેટલા વોલ્ટેજ છે એટલા જ લેવલ ઉપર એને ચાર્જ કરવામાં આવે છે. MPPT અલ્ગોરિધમ સાથે માઇક્રો કંટ્રોલર છે એમાં પ્રોગ્રામ ફિટ કરવામાં આવેલો છે. એ પ્રોગ્રામ શું કરે છે? ઓલવેઝ એક મેક્સિમમ પાવર મળે બિંદુ શોધતું રહે છે. એક વખત એને 12 વાગે પોઈન્ટ શોધી લીધો કે સવારનો સમય શરૂઆત થઈ ગઈ છે, ચલો સોલાર પેનલમાં ઉર્જા જનરેટ થવાની, તો સવારે જે 7-8 વાગે એક પોઈન્ટ શોધી લીધો, પછી થોડા ટાઈમ પછી 8:30-9 વાગશે એટલે તડકો થોડો વધી જશે, તો ઓબ્વિયસલી અને થોડી દિશા પણ બદલાઈ જશે, સૂર્યની દિશા બદલાઈ જશે એટલે સોલાર પેનલની અંદર જે પણ બિંદુ છે એ પાછું બદલાઈ જશે. એ પોઈન્ટ ઉપર કદાચ વધારે નહીં મળે કે કોઈ જગ્યાનો પડછાયો પડતો હશે કે છાંયડો આવી જતો હશે તો પણ ત્યાં પાવર વધારે બનશે નહીં. તો એ પાછું બીજો પોઈન્ટ પણ સતત શોધતું રહે છે. સતત વોલ્ટેજ અને કરંટ જે સોલાર પેનલમાંથી આવે છે એને ચેક કરતું રહે છે અને એ આખો સિસ્ટમ માઇક્રો કંટ્રોલરમાં થાય છે. માઇક્રો કંટ્રોલર એટલે એક પ્રકારની IC છે, ચિપ ઉપર આખો પ્રોગ્રામ ફિટ કરવામાં આવેલો હોય છે. બીજું છે ડીસી ડીસી કન્વર્ટર. એના 2 પ્રકાર કીધા છે, બક અથવા બૂસ્ટ. હવે બક કન્વર્ટર શું છે અને બૂસ્ટ કન્વર્ટર શું છે? બૂસ્ટ કદાચ નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે બૂસ્ટ એટલે થોડું વધારે છે. સેમ વસ્તુ એ જ વસ્તુ કહેવા માંગે છે કે સોલાર પેનલમાંથી જો વોલ્ટેજ આવે છે એ વધારે ના હોય તો બૂસ્ટ કરીને બેટરીને આપે છે. અને બીજું પણ એનો ઉપયોગ છે કે રાત્રે જમાઈ જ્યારે MPPT કંટ્રોલર વધારે કામ નહીં કરતું હોય પણ આની અંદર જે પણ બધા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો આવેલા છે, ટ્રાન્ઝિસ્ટર છે, LED ડિસ્પ્લે હશે, એ બધાને પણ થોડા ઘણા વોલ્ટેજની જરૂર પડશે. એ વખતે સોલાર પેનલમાંથી નહીવત બરાબર વોલ્ટેજ આવતા હશે, સાંજના સમય એકદમ ઘટી ગયા હશે, એ બૂસ્ટ કરીને 5 વોલ્ટેજ જેટલા જોઈએ LED ડિસ્પ્લેને, દરેક ઇલેક્ટ્રોનિક્સ ઘટક છે એ વોલ્ટેજ વગર કામ કરવાનું નથી. તો એ વખતે થોડા બૂસ્ટ કરીને અને સવારના દિવસના સમયે બપોરના સમયે સોલાર પેનલમાંથી વોલ્ટેજ વધારે વોલ્ટેજ આવતા હશે. જ્યારે એને ઇલેક્ટ્રોનિક્સ ઘટકોને 5 જેટલા વોલ્ટેજ આપવા છે તો એ બક કન્વર્ટર શેનું કામ કરે છે તો કે સ્ટેપ ડાઉનનું કામ કરે છે.
અને જ્યારે બૂસ્ટ કન્વર્ટર સ્ટેપ અપનું કામ કરે છે. વોલ્ટેજ માટે બક ડીસી કન્વર્ટર એટલે સ્ટેપ ડાઉન અને બૂસ્ટ ડીસી કન્વર્ટર એટલે સ્ટેપ અપ કરે છે. દિવસ દરમિયાન વોલ્ટેજ સોલાર પેનલમાંથી આપણને વધારે મળતા હોય ત્યારે બક ડીસી કન્વર્ટર દ્વારા ડાઉન થઈ અને બેટરીને પણ જાય છે અને જે માઇક્રો કંટ્રોલરવાળી જે સિસ્ટમ રહી આખી એમાં પણ જાય છે. અને બીજું છે માઇક્રો કંટ્રોલરવાળી સિસ્ટમ સુધી જે સાવ ઓછા વોલ્ટેજ પહોંચાડવા માટે લો ડ્રોપ રેગ્યુલેટર હોય છે LDR, જે સાવ ઓછા જે 5 વોલ્ટેજ કીધા આપણે એટલા આપે છે. અને બેટરીને ડીસી કન્વર્ટર થ્રુ ડાયરેક્ટ જે ડીસી કન્વર્ટરમાંથી જે આઉટપુટ આવે છે એ ડાયરેક્ટ બેટરીને મળે છે. એટલે બેટરીને તો જેટલા જોઈએ છે એટલા જ વોલ્ટેજ અને એટલા જ ચાર્જિંગ દર પ્રમાણે કામ કરે છે, પણ પેનલમાંથી વધારાના વોલ્ટેજ આપણે લઈએ છીએ, વધારે વોલ્ટેજ લઈએ છીએ. અને એને કરવાનું કારણ શું છે કે જેટલા વધારે વોલ્ટેજ લઈશું એટલું બેટરીમાં એક તો ફાસ્ટ ચાર્જિંગ થશે, કારણ કે વોલ્ટેજ વધારે લીધા છે એટલે જેટલા જોઈએ છે એટલા બેટરીને આપીએ છીએ, પણ વધારાને કરંટમાં ટ્રાન્સફર થઈ ચેન્જીસ કરી અને પછી બેટરીનો ચાર્જિંગ દર વધી જશે. એટલે બેટરી એટલી જ ઝડપથી કરંટ વધારે મળતો હશે તો એટલી જ ઝડપથી ફાસ્ટ ચાર્જિંગ થઈ જશે. બેટરીમાં એક તો ફાસ્ટ ચાર્જિંગ પણ થશે અને બેટરીમાંથી આપણે એક જ બેટરીની નહીં, બેટરી બેંક અલગ ઘણી બધી ભેગી કરીને એક બેંક ઊભી કરી હોય તો એ પણ બહુ ઝડપથી ચાર્જ થઈ શકે. એટલે આપણે એમાંથી વધારેમાં વધારે ફાયદો લઈ શકીએ, વધારે ઉર્જા સંગ્રહ કરી શકીએ, એ સૌથી વધારે પોસિબલ બને છે MPPT ચાર્જ કંટ્રોલરની અંદર. પછી છે મોસ્ફેટ. જેમ PWM ચાર્જ કંટ્રોલરમાં આપણે વાત કરી કે મોસ્ફેટ અને ટ્રાન્ઝિસ્ટર હોય છે, એમ MPPT ચાર્જ કંટ્રોલરમાં પણ મોસ્ફેટ કે ટ્રાન્ઝિસ્ટર હોય છે. મોસ્ટલી મોસ્ફેટ જ હોય છે આની અંદર. મોસ્ફેટ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર જ છે જે સ્વિચનું કામ કરે છે. જ્યારે બેટરીને જરૂર નથી ત્યારે ઓફ કરી દેવાનું, એ વચ્ચેની સ્વિચનું એટલે કે એ ઓફ થઈ જશે ત્યારે આઉટપુટ બેટરી સુધી જવા દેતું નથી. જ્યારે જરૂર છે ત્યારે એ ઓન થઈ જાય છે, ચાર્જ કંટ્રોલરનું આઉટપુટ બેટરી સુધી જવા દે છે. પછી આવશે ઇન્ડક્ટર અને કેપેસિટર. ઇન્ડક્ટર કરંટને સ્મૂથલી જવા દેવા માટે, મેગ્નેટિક એનર્જી સ્ટોર કરવા માટે ઉપયોગી છે, જ્યારે કેપેસિટર નોઇઝ કેન્સલેશન માટે અને વોલ્ટેજને સ્ટેબિલાઇઝ કરવા ઉપયોગી છે. વોલ્ટેજ સ્ટેબિલાઇઝ કરવા ખાસ જરૂરી છે કારણ કે આની અંદર નાના ઇલેક્ટ્રોનિક્સ ઘટકો આવેલા હોય છે. ટ્રાન્ઝિસ્ટર થઈ ગયો, LCD ડિસ્પ્લે થઈ ગયો, LED થઈ ગયો વગેરે. વોલ્ટેજ અને કરંટ સેન્સર આ ખાસ જરૂરી છે, કારણ કે જો વોલ્ટેજ અને કરંટ સેન્સ જ કરંટ નહીં કરે તો પછી માઇક્રો કંટ્રોલરનું કામ શું? એને શું ખબર જ પડશે કે કેટલા વોલ્ટેજ મળ્યા, કેટલા કરંટ મળ્યા અને એને કેટલા વધારે કરવા, ઓછા કરવા, કયો પોઈન્ટે કઈ વસ્તુ શોધવી, એને કોઈ જ આઈડિયા આવશે નહીં. એટલે વોલ્ટેજ અને કરંટ સેન્સર ખાસ જરૂરી છે. નાના એવા ઉપકરણ છે પણ જરૂરી વધારે છે. એ બેટરીના વોલ્ટેજ અને કરંટ પણ સેન્સ કરે છે. સાથે સાથે આ ચાર્જ કંટ્રોલર MPPT કંટ્રોલર એટલે સોલાર પેનલના વોલ્ટેજ પણ સતત નિરીક્ષણ કરતું રહે છે. સતત નિરીક્ષણ કરવાનું કારણ એક જ છે કે સૂર્ય પોતાની દિશા બદલતો રહે છે, પ્લસ એનું તાપમાન આખો દિવસમાં સેમ ટેમ્પરેચર આપણને મળતું નથી ને, એ જ કારણથી સતત નિરીક્ષણ કરતું રહે છે. હવે આપણે વાત કરી કે MPPT એક ખાસ અલ્ગોરિધમ ઉપર કામ કરે છે, એક ખાસ પ્રકારનું અલ્ગોરિધમ ઉપર કામ કરે છે, એક પ્રોગ્રામ ઉપર કામ કરે છે. ફ્લોટ ચાર્ટ મેં અહીંયા બતાવ્યો છે. એક સિમ્પલ ભાષામાં સમજાવવાનું ટ્રાય કરું છું કે આ MPPT ચાર્જ કંટ્રોલર છે કેવી રીતે કામ કરે છે. તો મેઝર કટ છે V અને I. વોલ્ટેજ અને કરંટ સેન્સર દ્વારા આપણે હંમેશા વોલ્ટેજ અને કરંટને મેઝર કરતા રહીશું. V અને I આપણને મળશે. કમ્પ્યુટ કરશે પાવરને, એટલે કે પાવરને કેલ્ક્યુલેટ તો કરશે જ, સાથે સાથે કમ્પેર પણ કરશે. હવે કમ્પેર પાવરને કરે છે તો પાવર કોની સાથે કમ્પેર કરે છે એ જોઈ લઈએ. તો સોલાર પેનલ તો એક જ છે, કોની સાથે પાવર કમ્પેર કરવાનો છે ત્યારે આપણને ડેલ્ટા P મળે. કમ્પેરિઝન પછી જે ડેલ્ટા P મળે, પણ કમ્પેરિઝન કોની સાથે કરશે તો પાવરની સાથે જ. પણ કયા પાવરની સાથે? થોડા સમય પહેલાના. એ સમજાવું. પાવર P આપણે જોઈ લઈએ, એક ટાઈમ લઈ લઈએ છીએ આપણે કે 12:45. 12:45 જે પાવર મળ્યો આપણે એને પાવર ઓલ્ડ કહીએ.
ટાઈમિંગ કોઈ પણ હોઈ શકે અને કમ્પેર કરવાનું બંને કમ્પેર પાવર ઓલ્ડ અને ન્યૂ બંને વચ્ચેનો જે ટાઈમિંગ છે એ પણ કોઈ પણ જે અંદર માઇક્રો કંટ્રોલરમાં ફિટ કરેલું હોય 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ જેટલું પણ સેટ કરેલું હશે એ જ પ્રમાણે કમ્પેરિઝન લેશે. અત્યારે આપણે એક એક્ઝામ્પલ તરીકે લીધું છે કે એટ 12:45 પાવર જે મળે છે એને પાવર ઓલ્ડ કહીએ. 5 મિનિટનો આપણે ગેપ રાખીએ. 12:50 જે પાવર મળે આપણને પાવર મળે છે એટલે કે વી વોલ્ટેજ અને કરંટ મળે છે. વોલ્ટેજ અને કરંટ મળે છે એમાંથી પાવરનું એક કેલ્ક્યુલેશન થાય છે અને 12:50 જે પાવર મળે એને આપણે પાવર ન્યૂ કહીશું. તો આ પાવર ઓલ્ડ અને ન્યૂ મળ્યું એ બંને વચ્ચેની કમ્પેરિઝનને ડેલ્ટા પી કહેવામાં આવશે. તો એ ડેલ્ટા પી ચેક કરે છે કે 0થી વધારે છે કે ઓછો છે. એક ઇફ વાળી કન્ડિશન છે એ પ્રમાણે કે ડેલ્ટા પી પાવર 12:45 કેટલો હતો 12:50 કેટલો હતો એ ચેક કરશે. હવે જો પાવર વધ્યો હશે યસ ડેલ્ટા પી બંનેની કમ્પેરિઝનમાં પાવર વધ્યો હશે ત્યારે જ પી ન્યૂ માઇનસ પી ઓલ્ડ કરો તો પાવર 12:50 વધારે હશે તો આ બાદબાકી 0થી વધારે થશે અને 0થી વધારે થશે મતલબ આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ ચાર્જ કંટ્રોલરનું કામ શું હતું? મેક્સિમમ પાવર શોધવાનું. તો આપણે પાવર જ શોધી રહ્યા છીએ પણ 12:50 આપણને પાવર વધારે મળ્યો. ડેલ્ટા પી બંનેમાં જે ફેરફાર આવ્યો 0 કરતાં વધી ગયો મતલબ આપણને વધારે પાવર મળતો રહે છે. 12:45 ઓછો હતો 12:50 પોઈન્ટ ઉપર પાવર વધારે મળે છે. હવે પાવર વધારે મળ્યો મતલબ આપણે જે દિશા શોધી રહ્યા છીએ મેક્સિમમ પાવર મળવાની દિશા શોધી રહ્યા છીએ એ આપણે એ તરફ જ આગળ વધી રહ્યા છીએ. તો એમાં આપણે થોડા વોલ્ટેજમાં વધારો કરીને પછી ફરીથી ચેક કરીશું તો થોડો આપણને પાવર વધારે મળે પણ કદાચ એવું પણ બની શકે કે આપણે જે પોઈન્ટ શોધ્યો પી ન્યૂ એ જ મેક્સિમમ પાવર હતો. હવે એનથી આગળ તમે ફરીથી 12:55 પાવર શોધવા ગયા તો પાવર થોડો ઓછો મળ્યો તો એ પી ન્યૂ ઓછો થઈ ગયો પી ઓલ્ડ કરતાં. અહીંયા પી ઓલ્ડ કયો આવશે 12:50 આવી જશે પછી અને પી ન્યૂ બની જશે 12:55. હવે આ ઓછો મળ્યો આપણને તો 0 કરતાં ઓછું આવશે બાદબાકી આની લેસ ધેન 0 આવ્યું તો 9માં જઈને ચેક કરશે તો આપણે જે દિશામાં આગળ વધવાનું હતું મેક્સિમમ પાવર મળે એ દિશામાં આગળ વધવાનું હતું પણ આપણને તો પાવર ઓછો મળ્યો છે. બંનેનો ડિફરન્સ ઓછો થયો છે. મતલબ શું છે કે આપણે જે દિશામાં જવાનું હતું એની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો વોલ્ટેજને થોડા ઘટાડી અને પછી પાછા ફરીથી ચેક કરતું રહેશે. એ કન્ટિન્યુઅસ લૂપની અંદર આ ફરતું રહેશે કે વી અને આઈ મેઝર કરવાનું, પાવરને કેલ્ક્યુલેટ કરવાનું, પછી પાવરને કમ્પેર કરવાનો અને જોવાનું કે આપણે જે દિશામાં આગળ વધવું છું એ જ દિશામાં છીએ. જો ઓછો પાવર આવે તો વોલ્ટેજને પાછા ઓછા કરી અને પાછું લૂપની જેમ ફરીથી ફરતું રહે. આપણે બંને ચાર્જ કંટ્રોલર વિશે ડીપમાં માહિતી લીધી કે PWM ચાર્જ કંટ્રોલરનું કાર્ય કેવી રીતે કરે છે. કામ બંને સેમ કરે છે કે બેટરીને એના યોગ્ય સ્થળ સુધી ચાર્જ કરે છે પણ એના રસ્તા અલગ અલગ છે, એની કન્ડિશન અલગ અલગ છે. કઈ શરત ઉપર PWM ચાર્જ કંટ્રોલર કામ કરે અને કઈ શરત ઉપર MPPT ચાર્જ કંટ્રોલર કામ કરે એ જોઈ લીધું અને કેવી રીતે કરે એ પણ જોઈ લીધું. હવે બંને વચ્ચે આપણે સરખામણી કરી જોઈએ કે કઈ પરિસ્થિતિમાં કયું ચાર્જ કંટ્રોલર યોગ્ય છે, કોનો કેટલો ખર્ચો થાય છે અને કેટલી કાર્યક્ષમતા છે. તો PWM ચાર્જ કંટ્રોલરમાં આપણે જોયું 70 થી 80% એની કાર્યક્ષમતા એની એફિશિયન્સી છે જ્યારે MPPT ચાર્જ કંટ્રોલરની 95 થી 98% છે. એનું કારણ શું છે? સોલાર પેનલના વોલ્ટેજ અને બેટરીના વોલ્ટેજ સમાન હોવા જોઈએ એ PWM ચાર્જ કંટ્રોલરમાં છે એટલે મેક્સિમમ પાવર આપણને મળતો નથી. જો મેક્સિમમ પાવર નથી મળતો તો વધારેમાં વધારે ઉર્જા આપણે સ્ટોર કરી શકીએ નહીં. એનો થોડો માઇનસ પોઈન્ટ છે એટલા માટે એની એફિશિયન્સી 70 થી 80% છે જ્યારે MPPT ચાર્જ કંટ્રોલરની 95 થી 98% છે. ખર્ચો જોઈ લઈએ તો PWM ચાર્જ કંટ્રોલરનો ખર્ચો ઓછો અને MPPT ચાર્જ કંટ્રોલરનો ખર્ચો વધુ છે. કેમ? આપણે જોયું કે PWM ચાર્જ કંટ્રોલરની અંદર MPPT ચાર્જ કંટ્રોલર કરતાં ઓછા ઘટકો યુઝ થયા છે અને ઓછી સરળ એવી પદ્ધતિમાં યુઝ થયું છે જ્યારે એક એડવાન્સ સિસ્ટમ તરીકે MPPT ચાર્જ કંટ્રોલર વપરાય છે. જેટલા વધારે એની અંદર એડવાન્સ પ્રોગ્રામ નાખવામાં આવે, જેટલા વધારે એના અંદર IC અને જે પ્રોગ્રામેબલ વસ્તુ ફિટ કરવામાં આવે છે એના ઘટકો પણ વધી જાય છે એટલે એનો ખર્ચો વધી જાય છે. વોલ્ટેજનો મેળાપ
વોલ્ટેજનો મેળાપ કોની સાથે? તો સોલારની પેનલની સાથે. PWM ચાર્જ કંટ્રોલરમાં પેનલના વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ સાથે મેળ ખાતું હોવું જોઈએ. જ્યારે MPPT ચાર્જ કંટ્રોલરમાં પેનલનો ઉચ્ચ વોલ્ટેજ ઘટાડીને બેટરી માટે યોગ્ય બનાવવામાં આવે છે. સૌથી પહેલી જ શરત હતી PWM ચાર્જ કંટ્રોલરની, સોલાર પેનલના વોલ્ટેજ અને બેટરીના વોલ્ટેજ સમાન હોવા જોઈએ. જ્યારે MPPTમાં એવી કોઈ જ પ્રકારની શરત હતી નહીં. એમાં કયું વસ્તુનો યુઝ થતો હતો? DC થી DC કન્વર્ટરનો. એટલે કન્વર્ટરનો ઉપયોગ કરી વધારે વોલ્ટેજને ઘટાડીને પણ બેટરી માટે યોગ્ય બનાવે છે, પણ પાવર મેક્સિમમ કાઢે છે. સિસ્ટમનું કદ PWM ચાર્જ કંટ્રોલર નાની સિસ્ટમ માટે યોગ્ય છે. નાની ઘરોઉ સિસ્ટમ કે નાની એવી ઉદ્યોગ હોય, કંપની હોય, એની અંદર તમે PWM ચાર્જ કંટ્રોલર યુઝ કરો તો ઓકે રહેવાનું. જ્યારે MPPT મધ્યમથી મોટી માટે યોગ્ય છે. એકદમ સરળ ડિઝાઇન છે PWM ચાર્જ કંટ્રોલરની. જોયું આપણે કે ડાયોડ એક છે, જે ડાયોડ બંનેમાં આવે છે. રિવર્સ કરંટ પ્રોટેક્શન માટે તો ડાયોડ જરૂરી છે, એટલે એ બંનેમાં આવે છે. ડાયોડમાં થઈને કંટ્રોલરમાં પલ્સની પહોળાઈ વધારી અને ઘટાડીને બેટરીને આઉટપુટ PWM ચાર્જ કંટ્રોલરનું આઉટપુટ બેટરીને આપવામાં આવે છે. જ્યારે MPPTની થોડી જટિલતા છે. કેમ? કારણ કે એમાં DC-DC કન્વર્ટરનો પણ ઉપયોગ છે અને પટ એન્ડ ઓબ્ઝર્વ અને ઇન્ક્રીમેન્ટલ કન્ડક્ટન્સ જેવા એડવાન્સ અલ્ગોરિધમનો પણ ખાસ જરૂરી બને છે. આદર્શ પરિસ્થિતિ સૂર્યપ્રકાશ પૂરતો મળતો હોય અને પેનલના વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ સાથે મેળ ખાય. મતલબ સૂર્યપ્રકાશ સીધો અને વધારે પ્રમાણમાં પૂરતો એ મળી શકે પેનલને, એવી રીતે પેનલ એક તો ગોઠવવામાં આવે. કેમ? કારણ કે એ પેનલના વોલ્ટેજ ને બેટરીના વોલ્ટેજ સાથે સેટ કરે છે. એટલે એ વખતે એ નથી જોતું કે કયા પોઈન્ટ ઉપર બેટરી સોલાર પેનલ ઉપર વધારે પ્રકાશ પડે છે અને એ જ કન્વર્ટ કરે. એટલા માટે જેટલો વધારે પ્રકાશ મળતો હશે એટલું જ વધારે PWM ચાર્જ કંટ્રોલર સારી રીતે કામ કરશે. જ્યારે MPPT ચાર્જ કંટ્રોલરની આદર્શ પરિસ્થિતિ કોઈ પણ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે એનો મતલબ કે રાત્રે આપણને ઉર્જા આપે એવું નથી, કે ઠંડા વાતાવરણમાં કે જ્યાં થોડું ઘણું વાદળછાયું વાતાવરણ ચોમાસામાં રહેતું હોય, કે જ્યાં સૂર્યપ્રકાશ પૂરતો ના મળતો હોય, એવી ઠંડા હવામાનવાળી કન્ડિશનમાં પણ જે થોડો ઘણો પણ પ્રકાશ મળે છે સૂર્યનો, એમાં પણ એ મેક્સિમમ કયા પોઈન્ટ ઉપર પડે છે એ શોધીને આપણને મેક્સિમમ પાવર આપી શકે છે. એટલે દરેક પ્રકારની પરિસ્થિતિ, ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં MPPT ચાર્જ કંટ્રોલર ખૂબ જ ઉપયોગી બને છે. આપણે એ જોઈ લઈએ કે બંને ક્યારે અને કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. PWM અને MPPT ચાર્જ કંટ્રોલર સૂર્ય ઉર્જા આધારિત સિસ્ટમ માટે ઉપયોગી છે. સૌ જાણીએ છીએ કે સોલાર પેનલ સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ તેમની પસંદગીની જરૂરિયાતો અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. કઈ સિસ્ટમ માટે કેવી કન્ડિશન છે, કેવું વેધર છે, આપણે જ્યાં સિસ્ટમ લગાવીએ છીએ ત્યાં કેવી વેધર છે. પહેલું તો ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ, એના માટે ચાર્જ કંટ્રોલર આવે. અને એમાં પણ હાઇબ્રિડ સિસ્ટમ હશે તો એમાં ચાર્જ કંટ્રોલર હેવી અદ્યતન ટેકનોલોજીનું લેવાનો કોઈ ઉપયોગ નથી, કારણ કે જ્યારે ગ્રીડનો પાવર કટ ઓફ થાય છે ત્યારે જ ઉપયોગ કરીએ છીએ આપણે બેટરીનો. એટલા માટે PWM કંટ્રોલર માટે જ્યાં સ્થિર અને પૂરતો પ્રકાશ ઉપલબ્ધ હોય તેવી જગ્યા જરૂરી છે. વધારેમાં વધારે પ્રકાશ મળતો હશે તો જ એમાંથી આપણને વધારે વિદ્યુત ઉર્જા મળી શકે અને એટલી જ વધુ આપણે બેટરીમાં સંગ્રહ કરી શકીએ છીએ. એટલે સ્થિર પ્રકાશ મળતો હોય એ ખૂબ જ જરૂરી છે PWM કંટ્રોલર માટે. PWM ટેકનોલોજી કેવી છે? એકદમ સરળ ડિઝાઇનની, ખર્ચો પણ એમાં ઘણો ઓછો થાય છે. એટલે નાના એવા સિસ્ટમ માટે, નાના ઘરેલું પ્રોજેક્ટ્સ હોય કે નાની એવી કંપની હોય કે જ્યાં ખાલી લાઇટનિંગ સિસ્ટમ માટે જ સોલારનો ઉપયોગ કરવામાં આવતો હોય, અને આ બધી જ વસ્તુઓ ઓફ ગ્રીડ સિસ્ટમ માટે ખાસ લાગુ પડે છે એ જોવાનું કે ગ્રીડનો સપ્લાય નથી આવતો કે પાવર કટ ઓફ વખતે એવું વાપરવી હોય તો આપણે PWM ચાર્જ કંટ્રોલર ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. MPPT ટેકનોલોજી કેવી છે કે જે સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને લાંબા ગાળે ઉર્જા બચાવવામાં સહાયક બને છે. MPPT ચાર્જ કંટ્રોલર વધુ કાર્યક્ષમતા, વધુ કરંટ અને વૈવિધ્યસભર પરિસ્થિતિઓ જેમ કે ઠંડા હવામાનમાં, વાદળછાયા દિવસોમાં કે જ્યારે બેટરી સંપૂર્ણ રીતે ખાલી હોય ત્યારે વધુ કાર્યક્ષમતા અને ઉત્તમ કામગીરી આપે છે. બેટરી સંપૂર્ણ રીતે ખાલી હોય એટલે વધારે ફાસ્ટ ચાર્જિંગની જરૂર છે, અને MPPT ચાર્જ કંટ્રોલરની અંદર આપણે મેક્સિમમ પાવર લઈ અને વધારે કરંટ આપી શકીએ છીએ. એટલા માટે MPPT ચાર્જ કંટ્રોલર બેટરી સંપૂર્ણ ખાલી હોય અને વાતાવરણ જો ઠંડા હવામાનનું હોય કે જ્યાં વધારે સૂર્યપ્રકાશ નથી મળતો અને વાદળછાયું હશે તો ત્યાં તો એ ઉત્તમ કામગીરી આપે છે.
તેથી મધ્યમથી મોટા પ્રોજેક્ટ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. મધ્યમથી મોટા પ્રોજેક્ટ એવા આપણે ઊભા કરેલા હોય કે જ્યાં આપણે વધારેમાં વધારે વિદ્યુત ઉર્જા સ્ટોર કરવી છે. એકદમ વધારે પ્રમાણમાં તો આપણે વિદ્યુત ઉર્જાને સ્ટોર કરી શકતા નથી, પણ જેટલી કરી શકીએ, જેટલી આપણે બેટરીની કેપેસિટી છે એટલી જ બેટરીઓ વધારે ગોઠવીને વિદ્યુત ઉર્જા જો સંગ્રહ કરવામાં આવે તો એ ગ્રીડનો સપ્લાય ના મળતો હોય ત્યારે વધારે ઉપયોગી બને છે. એ વખતે MPPT કંટ્રોલર વધુ ઉપયોગી છે. આપણે થોડા ઘણા MCQ જોઈ લઈએ. આપણે જે જાણ્યું PWM ચાર્જ કંટ્રોલર અને MPPT ચાર્જ કંટ્રોલર વિશે, તો એના MCQ જોઈ લઈએ. પહેલો છે PWMનું પૂરું નામ શું છે? પહેલો ઓપ્શન છે પાવર વિથ મોડ, બીજું છે પલ્સ વિથ મોડ્યુલેશન, ત્રીજું છે પાવર વિથ મિકેનિઝમ અને ચોથું છે પેનલ વાઇડ મોડ્યુલેશન. આનો જવાબ આવશે બી, પલ્સ વિથ મોડ્યુલેશન. બીજું છે MPPT ચાર્જ કંટ્રોલરનો ફાયદો શું છે? ઓછો ખર્ચો, ઊંચી કાર્યક્ષમતા, ઓછું વજન, ઓછી સ્પીડ. સ્પીડનું અહીંયા કંઈ લેવા દેવા આવતું જ નથી. કરંટ વધારે આપણે જવા દઈએ છીએ પણ સ્પીડ નહીં. ઓછો ખર્ચો તો એડવાન્સ ટેકનોલોજી છે, ઓછો ખર્ચો થવાનો જ નથી. એટલે ઉચ્ચ કાર્યક્ષમતા, આનો જવાબ આવશે બી, ઉચ્ચ કાર્યક્ષમતા ઉપર કામ કરે છે. વધારેમાં વધારે 95થી 98% જેટલી એફિશિયન્સી આપીને MPPT ચાર્જ કંટ્રોલર ઉપયોગી છે. MPPTનું સંપૂર્ણ નામ શું છે? મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, મિનિમમ પાવર પોઈન્ટ ટ્રાન્સફર, મેક્સિમમ પોટેન્શિયલ પાવર ટ્રાન્સફોર્મર, મોડ્યુલર પાવર પોઈન્ટ ટેકનોલોજી. આનું પૂરું નામ છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. મેક્સિમમ પાવર મળે સોલાર પેનલ ઉપર એ શોધી અને પછી બેટરીને ચાર્જ કરવામાં આવે છે, જેથી આપણે વધારેમાં વધારે પાવર લઈ શકીએ. ચોથો MCQ છે આપણો, PWM ચાર્જ કંટ્રોલર કયા શરતમાં વધુ અસરકારક રીતે કામ કરે છે? જ્યારે બેટરીના વોલ્ટેજ પેનલ કરતાં ઓછા હોય, બેટરીના વોલ્ટેજ અને સોલાર પેનલના વોલ્ટેજ સમાન હોય, ઓછા સૂર્યપ્રકાશમાં, વધારે પેનલ વોલ્ટેજમાં. PWM ચાર્જ કંટ્રોલર વાપરવાની એક શરત હતી કે બેટરીના વોલ્ટેજ અને પેનલના વોલ્ટેજ સમાન હોવા જોઈએ. જ્યારે બેટરીના વોલ્ટેજ અને પેનલના વોલ્ટેજ સમાન હોય. નેક્સ્ટ MCQ છે, નાના ઘરેલું સોલાર સિસ્ટમ માટે કયો કંટ્રોલર વધુ યોગ્ય છે? MPPT, PWM, બંને સમાન કે કોઈ નહીં? આપણે જોયું કે નાની સિસ્ટમ હોય તો ખર્ચો ઓછો થાય અને લાંબા ગાળા સુધી આપણને ફાયદો મળી રહે એવી સિસ્ટમ જોઈએ, તો પછી એના માટે આવશે PWM ચાર્જ કંટ્રોલર નાની સિસ્ટમ માટે યોગ્ય બને છે. નેક્સ્ટ MCQ છે, નીચેના પૈકી કયો કંટ્રોલર વધુ એડવાન્સ અને અસરકારક છે? PWM, MPPT, બંને સમાન કે બેટરી પર આધારિત? તો આમાં આવશે આપણો જવાબ MPPT. મેક્સિમમ પાવર મળે એવી અદ્યતન ટેકનોલોજી છે. MPPT કંટ્રોલર ખાસ કરીને ક્યારે વધુ ઉપયોગી બને છે? ઓછા સૂર્યપ્રકાશ વાદળછાયા વાતાવરણની અંદર, રાત્રે ચાર્જિંગના સમયે, બેટરીનું તાપમાન વધારે હોય ત્યારે, કે AC પાવર સપ્લાયમાં? AC પાવર સપ્લાય આપણો ઓપ્શન જ નહીં આવે, કારણ કે સોલાર પેનલ આપણને DC આઉટપુટ આપે છે. MPPT કંટ્રોલર વધારે સૂર્યપ્રકાશ વખતે તો કામમાં આવે જ છે, પણ એનો એક વધારે એડવાન્ટેજ છે કે ઓછો સૂર્યપ્રકાશ હશે તો પણ સૂર્યપ્રકાશ કયા સેલ ઉપર વધુ પડે છે ત્યાંથી આપણને વધારે પાવર આપે છે. વાદળછાયું વાતાવરણ હશે તો થોડી ઘણી ગરમી હશે, એના કારણે જે રેડિયેશન આવે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે એક એડવાન્સ ટેકનોલોજી છે જે ઓછા સૂર્યપ્રકાશ અને વાદળછાયા વાતાવરણમાં પણ આપણને ઘણું ઉપયોગી બને છે. આપણે આજે PWM ચાર્જ કંટ્રોલર અને MPPT ચાર્જ કંટ્રોલરમાં ક્યાં કયું ઉપયોગી છે એ જોયું. એટલે સોલાર ટેકનિશિયનવાળો જે આપણો કોર્સ છે તો એમાં આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારની સોલર સિસ્ટમમાં આપણે આ ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરી શકીએ છીએ અને કેટલા કદની સિસ્ટમ છે, કેટલી મોટી સિસ્ટમ છે, કેટલી નાની સિસ્ટમ છે, એ પ્રમાણે કેવી કાર્યક્ષમતા આપણે જોઈએ છીએ, એના પ્રમાણે આપણે યુઝ કરી શકીએ કંટ્રોલર કયું બેસ્ટ છે. તો એમાં છે આપણું PWM ચાર્જ કંટ્રોલર નાની સિસ્ટમ માટે અને MPPT ચાર્જ કંટ્રોલર મધ્યમથી મોટી સિસ્ટમ માટે વધુ એડવાન્સ ટેકનોલોજી તરીકે ઉપયોગી બને છે. આશા રાખું છું કે આજના આ ટોપિક PWM ચાર્જ કંટ્રોલર અને MPPT ચાર્જ કંટ્રોલર વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.